સુરતમાં બાળકીના દીક્ષાને લઈને ફેમિલી કોર્ટમાં સુનાવણી થઈ છે। બાળકીના પિતાના પક્ષમાં ફેમિલી કોર્ટે ચુકાદો આપ્યો છે। 7 વર્ષની બાળકીને દીક્ષા અપાવવા પર રોક લાગી છે। દીક્ષા ન કરાવવા માટે કોર્ટમાં એફિડેવિટ કરવાનું રહેશે। બાળકીની માતાએ કરાવવું પડશે એફિડેવિટ। હવે દીક્ષા નહીં કરાવે તે અંગે રજૂ કરવું પડશે સોગંદનામું। મહત્વનું છે કે સુરતમાં 7 વર્ષની બાળકીને દીક્ષા અપાવવા બદલે ફેમિલી કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો। જો બાળકીની દીક્ષા પર હાલ રોક લગાવાઈ છે। મુંબઈમાં થનાર 8 ફેબ્રુઆરી કાર્યક્રમ મોકૂફ રખાયો છે। સાથે જ માતાને દીક્ષા ન કરાવવા બદલે એફિડેવિટ રજૂ કરાઈ હતી। આપણે જણાવી દઈએ કે 7 વર્ષની બાળકીને દીક્ષા આપવા માટે માતા અને તેના પરિવારજનો મંજૂરી ન લીધાનો પિતાએ આરોપ લગાવ્યો। એટલું જ નહીં, પત્ની કોઈ વાત માનતી ન હોવાનો પણ બાળકીના પિતાએ આરોપ લગાવ્યો। જે બાદ બાળકીના પિતાએ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા। મામલો છે કે માતા દીક્ષા લેવા માગતી હતી કે એમની દીકરી જે છે 7 વર્ષની, હજુ તો 7 વર્ષની છે, એને દીક્ષા લેવાની વાત કરી। પિતા કહી રહ્યા હતા કે ના, હજુ આ નાની દીકરી છે ને કશી ખબર ના પડે। તો આ બાબતે પિતા અને પત્ની વચ્ચે બંને વચ્ચે બબાલ થઈ। મામલો કોર્ટમાં ગયો અને હાલમાં પિતાના પક્ષમાં આ વાત સામે આવી છે। મારી દીકરી નાની હતી, 7 વર્ષની હતી, એટલે મારે અત્યારે દીક્ષા અપાવી નથી, એ મેં દલીલ કરેલી। ચુકાદો અત્યારે દીક્ષા નહીં થાય એવો ચુકાદો આવ્યો છે। એના માટે કરવા માટે કહેવામાં આવ્યું છે કે આ નિર્ણયને કઈ રીતે જુઓ છો? અત્યારે એફિડેવિટ લીધું છે। હું તો ઈચ્છું છું કે એનો સ્ટે આવી જાય। પછી મુહૂર્ત લેવા માટે મારી વાઈફ, એનો ભાઈ અને એની ભાભી, એ લોકો જ મુહૂર્ત લેવા ગયેલા। અમે લોકો કોઈ સહમત હતા નહીં ત્યાં। આ જો પિતા છે, મારા જેઠ છે, મારા દિયર છે, મારા મામા સસરા છે, બધા જ છે। આમાં દેખી લો તમે। અચાનક એમને કોર્ટનો સહારો લીધો છે, અમને જાણ્યા પૂછ્યા વગર। હકીકતમાં આ બાબતમાં કોર્ટમાં જવાની કોઈ જરૂર જ ન હતી। પૂજ્ય આચાર્ય ભગવાન પાસે જઈને પોતાની નિર્દેશાત્મક ભાવના રજૂ કરવાની હતી કે આવું ન કરતા એમને કોર્ટનો આશરો લીધો, જે દુઃખદ બીના બની છે। હવે નથી દેવાની દીક્ષા મોકૂફ છે। હા, મોકૂફ છે। અને એફિડેવિટ કોર્ટમાં રજૂ થઈ ગઈ છે। એફિડેવિટ આપી દીધી છે। સમાજની અંદર એક પરિપત્ર વાયરલ કરવામાં આવ્યો, જે પરિપત્ર આજરોજ નામદાર કોર્ટની અંદર અમોએ રજૂ કરેલો। જ્યારે દીકરીને દીક્ષા લેવા, મુહૂર્ત લેવા માટે માતા એકલા હાથે જઈ રહી છે, ત્યારે તેને આવા પરિપત્ર કોઈ પણ પ્રકારે યાદ આવતા નથી। તેમજ મારા અશીલ ઉપર ખૂબ જ ગંભીર રીતે બદનામીના ભય તેમજ પૈસા આપી અને પણ એને દીક્ષા કરાવવા દેવામાં આવે તેવી મોટા પાયા પર મોટા માથાઓનું પ્રેશર કરવામાં આવેલું હતું। પરંતુ મારા ક્લાયન્ટે આ વસ્તુનો સબર ઇનકાર કરી દીધેલો હોય। નામદાર કોર્ટની અંદર આજરોજ હિયરિંગ થતાં નામદાર કોર્ટે સામાવાળા પાસે એફિડેવિટ માંગેલી છે કે 8 તારીખ સુધીના તમામ પ્રોગ્રામ કરવામાં નહીં આવે, મોકૂફ રાખવામાં આવેલા છે અને આ દીક્ષા નહીં કરી દેવામાં આવે।